સાવલીના જૂના સમલાયા પાસે કેમિકલ યુક્ત પાણી છોડવા બાબતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા જ આ અહેવાલની અસર થઈ છે અને તાત્કાલિક જીપીસીબીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ નજીક વહેતી મીની નદી અને આસપાસના વિસ્તારોમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવતું હોવાના અહેવાલો પ્રસારિત થયા બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. જીપીસીબીની ઉચ્ચ સ્તરીય ટીમે વિવાદિત ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈને વિગતવાર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓ દ્વારા મીની નદી તેમજ તેની નજીક આવેલા ખાડાઓમાંથી શંકાસ્પદ કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જ પ્રદૂષણની અસલી હકીકત અને કેમિકલની તીવ્રતા સત્તાવાર રીતે સામે આવશે. પ્રદૂષણ ફેલાવતા વરસાદના વહેતા પાણીની આડમાં ફેક્ટરીઓનું દૂષિત કેમિકલ નદીમાં વહાવી દેવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રદૂષણને કારણે સ્થાનિક જળ સ્ત્રોતો જોખમાં આવવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે જીપીસીબી દ્વારા શરૂ કરાયેલી આ કડક કાયદેસરની કાર્યવાહીને પગલે પ્રદૂષણ ફેલાવનારા અસામાજિક તત્વો અને મિલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સમગ્ર સાવલી પંથકના સ્થાનિક રહીશો ન્યાયની માંગ સાથે એકજૂટ થયા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે લેબ રિપોર્ટ આવ્યા બાદ આ ગુનાહિત કૃત્ય પાછળ જે પણ કંપની કે વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાયદાના કડક હથિયાર ઉગામવામાં આવે. હવે સૌની નજર આગામી દિવસોમાં આવનારા લેબોરેટરી રિપોર્ટ અને તેના આધારે થનારી કડક કાર્યવાહી પર ટકેલી છે.